ભાઈબંધ. કોણ ભાઈ? હા અચ્છા ભાઈ બોલ, હું કામ છે? ઓ ભાઈ, એટલે માઈસ કેમ તું બેઠો છો? સમાજનું લેસન બાકી છે એટલે બેઠો છો. વોટ્સઅપ ગ્રુપમાં મેં મેસેજ વાંચ્યો તે દી પાછો હું ગયો જ નહોતો. બોલો તારે શું છે સમાજનું લેસન હતું? તું નહોતો આવ્યો ને તે દી તો. લેસન તો મારે બાકી છે, પણ મેં ઓલી કીર્તન છે ને આપણા ક્લાસનું, એના માટે મેં ચોપડીમાં ટીક કરી લીધું હતું. આવી ગયો. તમે શું કરો આયા? આજે મેં આનામાંથી ટીક કર્યું. એટલે તારે તો લેસન બાકી છે ને, અહીંયા શું કરશો? લેસન કરીને કાલે ચેક કરવાના છે, મારશે. ભાઈ મને કોઈ નોટ જ નથી દેતું, મારે ક્યાંથી લેસન કરું? કાલે રજા પાડી દે, નોટ જ નથી દેતું. કીર્તન તું મને નોટ કેમ નથી દેતો? કાલે તું રજા ન પાડતો, તને છે ને કીટ વિતરણ આપવાના છે. અમને બધાને દીધું છે. કાલે રજા પાડી હતી ને એને કીટ નથી મળી, એટલે કાલે નહીં આવીને તો કીટ બધાને પતી જાય અને બીજાને દઈ દે. એટલે તું રજા ન પાડતો ભૂલ કરીને. હા કીર્તન તું મને કેમ નોટ નથી દેતો? તું દે ની નોટ, બીજા ભલે ન દે. તું નો આવ્યો એ મારો વાંક થોડો છે. તારે આવવાનું ને તારે જાણવાનું. ભાઈ તો અમને તો દે, અમે તો કારક ન આવી એવું હોય કંઈક પર્સનલ, એટલે ન આવી. અમને તો નોટ દેતું. સ્કૂલે નો આવ્યા એ મારો વાંક થોડો છે ને. તમે કારણ તો હશે ને કે હું કામ રજા પાડી દે. અરે ઈ ત્યાંથી તો અમે બે ગુલ્લી મારી હતી. ગુલ્લી મારી હતી ભાઈ. ગુલ્લીમાં અમે 50 કાઢીને નાસ્તો કરવા ગયા હતા. સ્ટારબક્સમાં કોફી 50 અમે કપડા બ્લેકમાં મજા નાખીને આવી ગયા હતા. ગુલ્લી હું કામ મારી? હવે આજે દોસ્તાર જોઉં એટલે તમને હું નોટ દઉં છું. બાકી આજ પછી આવું કર્યું તો નોટ નહીં મળે તમને. હા વચના કાળજા અમે રંગીલા રાજા.